નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે શીતળા સાતમ છે। માં શીતળાનો પર્વ છે, ત્યારે માં શીતળાના ભક્તો ઠેર ઠેર ઠંડુ ખાઈને માં શીતળાની પૂજા આરાધના કરી રહ્યા છે। ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું માં શીતળાના ધામોના। બનાસકાંઠાના ડીસાના કુપટ ગામે આવેલું છે માં શીતળાનું ધામ। અહીં વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે, જેમાં ભાગ લેવા માટે દૂર દૂરથી ભક્તો માં શીતળાના ધામમાં આવતા હોય છે। ત્યારે ચાલો દર્શન કરીએ બનાસકાંઠાના કુપટમાં બિરાજતી માં શીતળા માના। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે। દર વર્ષે હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારોની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે। ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યે એક આગવી શ્રદ્ધા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામે આવેલું 700 વર્ષ પૌરાણિક શીતળા માતાના મંદિરનો પણ જૂનો ઇતિહાસ છે। आज माताजीनो घणो प्रताप है। आज माताजीनी 24 कलाक मोनताऊ चालू है और आ माताजीनु मंदिर ने 100 वर्ष थवा थे और मैं कामकाज चालू है, अंदर रिपेरिंग फेर पाछू चालू है और आज मोटो मेळो भराय है। आज हवे श्रावण महीना बस्ती आवे एटली और मोटो 3 दिवसनो मेळो रहे। फागण महीनानो बधी पब्लिक आवे, एटलू मेठू आवे, एटलो માટલીઓ आवे, एटलो ने पूरब जोवे तो एमने आबू કે આ જેટલી મોનતાઓ આવે માતાજી એમને શ્રદ્ધાઓ પૂરી પાડે છે। આ જેટલા વર્ષે માતાજી એમને બાધાઓ પૂરી માતાજી આવડતા આવે અને માતાજી એમને પારણા બંધાવે છે। માતાજી કોઈ ઓખે ના ભાવતા માતાજીની ઓખ ચડાવે તો બાકી મટી જાય છે। એને પગે ટૂંટું હોય તો માતાજીના પગ ચડાવે માતાજી મટાડી દે છે। અમારે ફાગણ સુદ સાતમના દિવસે બહુ મોટો મેળો ભરાય શીતળા માતાનો। અમારા ગામજનો આવતા પબ્લિકની બહુ સેવા આપે છે અને ગામ બે હાથે જેટલી મદદ થાય એટલી દરેક સેવા કરીને કામ કરે છે। બીજું કે આ માતાજીની આજે વર્ષોથી આ હાલતમાં કે હમણાં તે જાત્રાળુ આવે છે ને હવે તો બહુ પબ્લિક વધી ગઈ છે। જે પહેલાં ઓછી હતી અત્યારે માતાજીનો બહુ હાચ આવ્યું। જ્યારે ગાયની અંદર રોગ આવ્યો હતો ત્યારે ગાયનો રોગ આ શીતળા માએ જ મટાડ્યો હતો। આજે એના માટે પબ્લિક પણ રોજ ચાલુ જ છે। ગમે તે શીતળા માતાનું છે ને ગમે તે રોરી નીકળે માતાજી નીકળે તો અહીં થાળી નારેલ કરો તો એનો પરમ પૂરા કરે છે। ગુજરાતમાં ધાર્મિક મંદિરોમાં વિવિધ રીતે લોકો તેમાં રહેલા ભગવાનને પૂજે છે। ત્યારે વાત કરીએ ચમત્કારિક મંદિરોની તો ત્યાં ભક્તોના ભગવાનના દર્શન માત્રથી માનતા પૂર્ણ થઈ જાય છે। વિવિધ તહેવારોની ઉજવણી વિવિધ સ્થળે અનોખી રીતે કરવામાં આવે છે। ત્યારે શીતળા સાતમ પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે। હોળીના પર્વ બાદ આવતી સાતમ મારવાડી સમાજના લોકો માટે વિશેષ મનાય છે, જ્યારે કે શ્રાવણમાં આવતી સાતમ પણ તેનું આગવું મહત્વ ધરાવે છે। સાતમના દિવસે માં શીતળાને ઠંડુ ભોજન અર્પણ કરવામાં આવે છે અને ઘરના દરેક લોકો ઠંડુ ભોજન જ આરોગે છે। કુપટ ગામમાં બહુ લંબા સમયથી મેળો ભરાય છે, બરાબર, અને બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે। એમની મનોકામના પૂરી કરે છે। એની કોઈ માનતા હોય ને એ માને છે। હું કુંપટ ગામનો સરપંચ છું। આ કુપટ ગામમાં શીતળા માતાનો મેળો ભરાય છે ફાગણ મહિના સાતમનો અને બનાસકાંઠાની અંદર આ મોટામાં મોટો શીતળા માતાનો મેળો છે હારે ભરાય છે અને બહારથી બહુ પબ્લિક આવે છે। બનાસકાંઠાથી તો આવે જ છે પણ એ બહારના સેન્ટરોમાંથી બહુ પબ્લિક આવે છે અને માતાજી એમની મનોકામના પણ પૂર્ણ કરે છે અને બહુ મોટો મેળો ભરાય છે। ડીસા જિલ્લાના કુપટ ગામે ઐતિહાસિક અને ચમત્કારિક શીતળા માતાનું મંદિર આવેલું છે। આ મંદિર પરિસરમાં દર વર્ષે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો ભરાય છે, જ્યાં બાળકોમાં થતા ઓરી અછબડા અને આંખના રોગ માટેની બાધા આખડી રાખવામાં આવે છે। આજુબાજુના ગામોના તેમજ ઉત્તર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો માં શીતળાના આ ધામમાં આવી પહોંચે છે। ડીસા તાલુકાના કોપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે શીતળા સાતમનો અનોખો ભાતીગળ મેળો યોજાય છે અને આ મેળામાં ભક્તો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે। શીતળા સાતમ વર્ષમાં 2 વખત આવે છે। એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે, જેને મારવાડી સમાજના લોકો વિશેષ માને છે। કુપટ ગામમાં છેલ્લા 100 વર્ષથી ભાતીગળ મેળો યોજાય છે। શીતળા સાતમના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને માને ઠંડુ ભોજન ધરાવે છે અને પોતે પણ તે ગ્રહણ કરે છે।
માના મંદિરમાં નિત્ય માની પૂજા અર્ચના કરનાર પૂજારીના જણાવ્યા અનુસાર માઈ ભક્તની માન્યતા પૂરી થતા બાળકોને મીઠાથી કે સાકરથી તોલની માનતા પૂરી કરવામાં આવે છે તેમજ માતાજીને ટાઢુડીઓ ગવાર સાવરણી પણ ચઢાવવામાં આવે છે સાથે સાથે આંખોમાં થતા રોગને અટકાવવા માતાજીને આંખો પણ અર્પણ કરાય છે તો અહીંયા 50થી વધુ ગામના લોકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. આનો ઇતિહાસ એવો છે કે અહીંયા પહેલાં અહીંયા જે આ લોકો સોલંકી વંશના જે માણસો છે અહીંયા જે આહિર લોકો અહીંયા વસતા હતા ને ગાયોનું ને એવું બધું અપહરણ કરતા હતા, કોઈ ગાયોને રંજાડતા હતા એવું બધું. એના માટે અહીંયા આ લોકો આવીને વસ્યા અને એ લોકોને ભગાડી દીધા. આ મંદિર છે એ આહિરોનું મંદિર કહેવાય છે, શીતળા માતાનું મંદિર છે. અને અહીંયા એક ભાતીગળ મેળો ભરાય છે અને અહીંયાથી અહીંયા દળાય એટલો મેળો ભરાય છે. અહીંયા ઘણી બધી વસ્તી આવે છે, કોઈ દિલ્હીથી આવે છે, કોઈ મુંબઈથી આવે છે. આ માતાજીનું મંદિરને એટલો બધો પ્રભાવ છે ને કે કોઈ પણની માનતા કે મનોકામના એ અહીંયા પૂર્ણ થાય છે. કુપટ ગામની અંદર શીતળામાનું પ્રાચીન મંદિર આવેલું છે. તેમને ફાગણ મહિના વદના સાતમનો મેળો બહુ સારો ભરાય છે અને લોકો એમની ખૂબ કામ થાય છે અને એમની માનતા આવીને કરી જાય છે. બહુ જૂનું મંદિર છે, બહુ ભવ્ય મેળો ભરાય છે. અતિથી અતિ ભવ્ય બહુ સારામાં સારું રહે છે. બહારથી લોકો ઘણા આવે છે, તે બોમ્બેથી પણ આવે છે અહીંયા લોકો. એટલે ભાઈ મારી ઉંમર આજે 75 વર્ષની છે, બરાબર છે. હું કુંપટ ગામનો વતની છું. મારી ઉંમર 75 વર્ષની છે. મારું નામ શિવભા દરબાર છે. હવે આ ગામની અંદર આ મારી આટલી ઉંમરમાં પણ એની મને ખબર નથી, એના આગળથી અહીંયા મોટો મેળો ભરાય છે અને જૂનું મંદિર છે અને ગામની અંદર અને આજુબાજુથી એમ ગણવા જાઓ ને તો ઠેઠ બોમ્બેથી લોકો દર્શન કરવા આવે છે. પછી બીજો અમારો એક હાલનો પુરાવો છે. ગામ કૂવો હતો અહીંયા મોટો. એ ગામ લોકો વિચાર કરતા હતા કે આપણે ક્યારે આને પૂરી શકીશું, ક્યાંથી માટી લાવીશું. તો માતાજીની એટલી કૃપા થઈ ગઈ કે 1 મિનિટની અંદર કૂવો આખું પૂરાઈ ગયું. ખરાબ બપોરે એટલો માતાજીનો ચમત્કાર થઈ ગયો. અત્યારે તો તમને એમ દેખાય ને કોઈ ખાડો પણ નથી, તો માટી ક્યાંથી આવી? આજે જોવા જેવું છે એમ. અને માતાજીને જે શ્રદ્ધા છે એનું મનોકામના તો માતાજી પૂરી કરે જ છે, એમાં કોઈ મીન મેઘ નથી એમ. એ બહુ સારું મોટું મંદિર છે. લોકો દર્શન કરવા આવે છે, હરેક જ્ઞાતના લોકો આવે છે. અમારે બાજુના ગામ ડીસાની બાજુમાં જે શેરગંજ છે, શેરગંજમાંથી મુસલમાન સમાજના લોકો પણ આવે છે અહીંયા. એટલે બહુ એમ કે સારી આસ્થા ધરાવે છે લોકો અને લોકોનું કામ પણ થાય છે. 700 વર્ષ પહેલા જૈન સમાજ દ્વારા મા શીતળાના આ મંદિરની સ્થાપના કરાઈ હતી. ગામ બન્યું તે પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી. વર્ષોથી શીતળા માતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા જ કરવામાં આવતી હતી. કહેવાય છે કે કોઈ પણ નાના બાળકોને આંખની બીમારી થાય તો મંદિરે બાધા આકડી રાખે છે. આજે પણ જૈન સમાજના લોકો પોતાના ધંધા વ્યવસાય માટે આ ગામમાંથી નીકળી ગયા છે, જેના કારણે વસવાટ કરતા દરબાર સમાજ અને ઠાકોર સમાજ દ્વારા આ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે. ધ્રુવ પરમાર સાથે ધર્મલોક ડેસ્ક GSTV. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. શીતળા સાતમે ઠંડુ ખાઈને ભક્તો માં શીતળાની આરાધના કરતા હોય છે. માં શીતળાના ધામોની જો વાત કરવામાં આવે તો ઘણા ઓછા મંદિરો આવેલા છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વરના ભાઈપુરામાં આવેલું છે માં શીતળાનું ધામ, જે દક્ષિણ ભારતીય શૈલીમાં છે અને એટલે જ કદાચ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ભાઈપુરામાં બિરાજતી માં શીતળાના. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. તેને ટાઢી સાતમ પણ કહેવાય છે અને આજના દિવસે શીતળા માતાની આરાધના કરવામાં આવે છે. શીતળા માતાના મંદિરો બહુ ઓછા જોવા મળતા હોય છે, પરંતુ તેમાંનું એક મંદિર આવેલું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં. દક્ષિણ ભારતીય શૈલીમાં નિર્માણ થયેલું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 4 ફૂટની માતાજીની આ પ્રતિમા શીતળા માતાની છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિરમાં માતા બિરાજમાન છે. આ મંદિર 70 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. પહેલા મંદિર નાનું હતું, પરંતુ લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાતી ગઈ અને લોકફાળો ઉઘરાવીને મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અહીંની પ્રતિમા દક્ષિણ ભારતમાંથી લાવવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં પણ શીતળા માતાની આરાધના કરવામાં આવે છે, ત્યારે હાટકેશ્વર અને તેની આસપાસ રહેતા સાઉથ ઇન્ડિયન લોકો પણ મોટી સંખ્યામાં માતાના દર્શનાર્થે આવે છે. અમે તો અહીંયા જન્મનું અહીંયા જ છે અને હાટકેશ્વર ભાઈપુરા મંદિર છે, ચિત્રામાનું મંદિર છે. અમારા સાઉથ ઇન્ડિયનનું વર્ષોથી શુક્રવાર અને મંગળવારે બધા દર્શન કરવા આવે છે. આપણે જે બાધા રાખીએ એ બધું મનોકામનું પૂરું થાય છે. આ જૂનું મંદિર છે, સૌથી જૂનું 70 વર્ષનું છે. આ વર્ષો જૂનું મંદિર છે, ત્યારથી મેં માનતા રાખીએ એ પૂરી થાય છે. ને મંગળવાર શુક્રવાર જ્યાં તહેવાર હોય, સાતમ આઠમ, ત્યારે ભીડ વધારે હોય છે. અમે 45 વર્ષથી હું બહુ છું મંદિર જૂનું, 70 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા શું દર શુક્રવારે અહીંયા પબ્લિક વધારે આવે છે અને 15 ઓગસ્ટમાં અહીંયા બધું ભંડારા થાય છે, મેળા ભરાય છે. સામાન્ય દિવસોમાં ભક્તો માતાના દર્શનને આવતા હોય છે, પણ શીતળા સાતમના દિવસે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. ભક્તો બાધા રાખે છે અને બાધા પૂરી થતા બાધા છોડવા માટે આવે છે. આ મંદિર આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અમે જન્મથી જ આવીએ, અમારો જન્મ માતાજી જોડે જે પણ માંગે એ પૂરું કરે છે. છોકરા ના હોય તો એમને છોકરા મળે, ભગવાન એ બધું કરે છે. કોઈને દુઃખી થઈ આવે સુખી થઈ જાય. અને અમારા માતાજી આચા છે, કોઈ પણ રડતા આવે તો ખુશીથી બહાર જાય. અને એમને માનવા પડે, માને એટલે અમને બહુ શક્તિ છે. અથવા વચ્ચે પણ પેલા નાગદેવ આવ્યું હતું અંદરથી, એ માતાજી અમે બધા પૂજા કર્યા, દૂધ બધું પીવડાયા અને નાગ અંદર જ છે. કોઈને દેખાવશે ને કોક ટાઈમમાં આવી જાય આપણા પછી. यहाँ मेरे को आती हूँ, शांति मिलती है. मैं बहुत परेशान थी, माथा टेक के चली जाती हूँ, आती हूँ, हाथ जोड़ के जाती हूँ. जो इच्छा हो वो पूरी करती है माता मैया. कुछ लेते नहीं डरते नहीं, माता पर जो बने अपना दान पुण्य अपने से वो कर सकते हैं. આ માતાજીનું મંદિર 40 વર્ષ તમારા મેરેજના થઈ ગયા છે. આ છોકરા માદા પડે તો દર્શન કરવા આવીએ. બહુ ફેમસ છે આ મંદિર. તો અહીંયા આગળ બધાની શ્રદ્ધાય બહુ છે. અહીંયા આગળ મંદિરમાં ગુજરાતી અને મદ્રાસી ભાષામાં લખાણ લખેલું છે. મંદિરમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના તોરણથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. દર્શને આવતા ભક્તો સાજા તાજા રાખે તેવી માતાને પ્રાર્થના કરે છે. સાતમ ઉપરાંત દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે મેળો યોજવામાં આવે છે, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. દર્શક મિત્રો, આ સાથે જ આગળ પણ દર્શન કરીશું માં શીતળાના ધામોના. તે પહેલા હાલ સમય છે એક નાનકડો વિરામ. લઈએ વિરામ.